નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંભળીશું સરસ મજાની વાર્તા. વિશાખાની જિંદગીમાં અવનવા વોંડાકો આવશે, તો તમે અંત સુધી સાંભળવા તમને નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. વિશાખા ખૂબ જ સરળ મળતાવડી છોકરી છે. સમયની સાથે તેના વિચારો પણ એવા જ લાગણીવાળા છે. તે તેના માતા પિતાનું એકમાત્ર સંતાન છે. લોકો તેને જુઓ તો કહે કેવી સારી છે, અને ખુશમાં જ જુઓ બસ જાણે ઉડતું પતંગિયું પાંખોમાં અવનવા રંગો છે, અને બસ તેને રંગો સાથે ઉડવું છે. વિશાખા ખૂબ જ લાગણીશીલ, ક્યારેય કોઈને દુખી કરવા નથી માંગતી, અને જોઈ પણ ના શકે. મદદમાં તો પહેલીથી અવ્વલ. કોલેજમાં આવતા વિશાખા ખૂબ ખુશ હતી કે હવે જિંદગીની ખરી શરૂઆત થઈ છે. કોલેજનો પહેલો દિવસ. બસ સ્ટેન્ડ પર ઊભી છે, બસની રાહ જોઈને. તેના વિચારોમાં બસ આજે તો કોલેજ ઘૂમી રહી છે. બસ આવતા વિશાખા બસમાં ચડી જાય છે અને સીટ પર બેસી જાય છે. બસ પૂર ઝડપે ચાલી રહી છે. આગળના બસ સ્ટેશન પર બસ ઊભી રહે છે. ત્યાંથી 3 આવારા છોકરાઓ બસમાં ચડે છે અને ત્યાં ઊભેલી છોકરીને હેરાન કરવા લાગે છે. આ જોઈ વિશાખાને ગુસ્સો આવતા તે છોકરાઓને રોકે છે અને બોલવાનું ચાલુ કરે છે. ત્યાં જ પાછળથી સીટમાં બેઠેલ એક યુવક આ છોકરાઓ તરફ આવે છે અને ધુલાઈ કરી બસમાંથી તેઓને બહાર ફેંકી દે છે. બસના ડ્રાઈવરને બસ ચલાવવા માટે કહે છે. વિશાખાને પેલો યુવાન કહે છે, આપ સીટ પર બેસી જાઓ. તમે બહાદુર છો, તમે લડવાની પહેલ તો કરી, બાકી આજ સુધી કોઈ છોકરી બોલવા જ તૈયાર ના હતી. આભાર કહી યુવાન પોતાની સીટ પર બેસી જાય છે. વિશાખા તેની સામું જોતી જોતી ચૂપચાપ પોતાની સીટ પર બેસી જાય છે. થોડી વાર થતા વિશાખા પોતાનું સ્ટેશન આવતા બસમાંથી ઉતરે છે અને પાછું વળીને જુએ છે તો તે યુવક પણ તેની પાછળ પાછળ બસમાંથી ઉતરી ગયો છે. તે પોતાની કોલેજ તરફ ચાલવા લાગે છે. તે યુવાન પણ પગ ઉપાડી પાછળ પાછળ ચાલવા લાગે છે. ત્યાં રસ્તામાં તેને બીજા 2 દોસ્તો મળતા તે વાતો કરતા કરતા ચાલી રહ્યા છે. વિશાખા વિચારે છે, આ યુવાન પાછળ પાછળ કેમ આવે છે? કોલેજનો ગેટ આવતા વિશાખા અંદર પ્રવેશ કરી જાય છે અને પાછું વાળીને જુએ છે તો તે યુવાન અને તેના દોસ્તો દેખાતા નથી. વિશાખા વિચારે છે, આ યુવાનો મારો પીછો કર્યો, આવો ધાર્યો ના હતો. એવું તો નથી ને? બસમાં ચડેલ આવારા છોકરા પણ તેના દોસ્તો હોય અને ખોટે ખોટી ધુલાઈ કરી હીરો બનવાનો નુસ્ખો તો નથી અપનાવ્યો ને? આમ વિચારતી કોલેજની પોતાના ક્લાસરૂમમાં જાય છે. હજુ તેના ક્લાસરૂમમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ બેઠા છે. વિશાખા છોકરીઓની પહેલી બેન્ચ પર જઈને બેસી જાય છે. તેની બાજુમાં એક છોકરી ત્યાં બેઠેલી છે. તે તેની તરફ હાથ લંબાવી બોલે છે, હું રાધિકા. વિશાખા હાથ મિલાવી કહે છે, હું વિશાખા. નામથી નથી ઓળખાતી, તને કામથી ઓળખું છું. હવે નામ પણ જાણી લીધું, કહી રાધિકા હસે છે. રાધિકા બોલે છે, અરે વિશાખા, તને બસમાં જોઈ હતી. તારું ડેરિંગ મને ખૂબ ગમ્યું, એટલે હું દોસ્તી માટેની પહેલ કરી રહી છું. મારી દોસ્તી ગમશે? વિશાખા હસે છે અને કહે છે, ઓહ, એ વાત છે. હા, કેમ નહીં ગમે તારી દોસ્તી? બંને સાથે બેસીને પોતપોતાની વાતો શેર કરવા લાગે છે. વિશાખાને રાધિકા સાથે બનવા લાગે છે. લેક્ચર શરૂ થવાને હજુ વાર છે તો રાધિકા કહે છે, વિશુ, ચાલને આપણે કોલેજની લાઇબ્રેરીમાં જઈ આવીએ અને મેમ્બર પણ બનતા આવીએ. કહી વિશાખા ઊભી થઈને રાધિકા સાથે રૂમ બહાર આવે છે. ત્યાં તેની નજર
કોલેજના ગેટ તરફ જાય છે તો પેલો યુવક અને તેના મિત્રો ત્યાં જ બહાર આંટા મારી રહ્યા હોય છે અને વિશાખા ફરી વિચારે ચડે છે, નક્કી આ લોકો સારા નથી. પહેલા સારા બન્યા, પછી મારો પીછો કર્યો અને હવે અહીં ગેટ બહાર ફિલ્ડિંગ ભરે છે. જોઈ લઈશ કહી નહીં, જે થશે તે જોયું જશે. ત્યાં રાધિકા બોલે છે, કેમ ધીમી ચાલે છે? ચાલને જલ્દીથી. લાઇબ્રેરી પાસે બંને પહોંચે છે. ત્યાં વિશાખાનો મોબાઈલ ફોન રણક્યો અને વિશાખા કહે છે, તું લાઇબ્રેરીમાં જઈ નોંધ કરાવ, હું આવું છું. પપ્પાનો ફોન છે અને રાધિકા ફોન ઉપાડે છે. પપ્પા પહોંચી ગઈ કોલેજ? વિશાખા હા પપ્પા. પપ્પા ચિંતા વગર ભણજે અને હા ખાસ તો તારું ધ્યાન રાખજે. નવા નવા લોકો સાથે પરિચય થશે. તારો સ્વભાવ સરળ અને લાગણીશીલ છે. તારી લાગણીને વશમાં રાખજે બેટા. તું થોડી બદલા, દરેકને સરખા ના માની લે. પોતાની જેવા આ દુનિયા ખૂબ જ અલગ છે. વિશાખા પપ્પા ચિંતા ના કરો, હવે હું જાઉં. વિશાખાના પપ્પા ફોન મૂકતા લાઇબ્રેરીમાં જાય છે. રાધિકા બંનેના નામની મેમ્બર્સ કાર્ડ બનાવીને વિશાખાની સાઇન માટે ત્યાં બેઠી હોય છે. વિશાખા કાર્ડ ઉપર સાઇન કરી બંને કાર્ડ લઈ બહાર આવે છે. રાધિકા કહે છે, વિશુ ચાલ સામે ગાર્ડન છે, ત્યાં બેસીએ. લેક્ચર શરૂ થતા આપણે રૂમ પર જઈશું. અને વિશાખા રાધિકા સાથે ગાર્ડન તરફ જાય છે. લીમડા નીચે એક ખાલી બેન્ચ જોતા બંને ત્યાં બેસી જાય છે. રાધિકા ને એક ફોન આવે છે, તે ઉઠાવે છે. કંઈક વાતચીત શરૂ થતા તે બાકડા પરથી ઊભી થઈને ચાલતા ચાલતા તે વાત શરૂ કરી દે છે. આ બાજુ વિશાખાનું ધ્યાન વારે વારે ગેટ તરફ જાય છે. હવે તે યુવાન ત્યાં દેખાતા નથી. અહીં રાધિકાનો ફોન હજુ ચાલુ છે. તેના હાવભાવ પરથી વિશાખાને લાગી રહ્યું છે કે રાધિકા કંઈક પરેશાન છે, પણ કંઈ ખબર નહીં પડી રહી. તે ફોન મૂકવાની રાહ જોતી વિશાખાનું ધ્યાન પણ ગેટ પર વારે વારે જઈ રહ્યું છે. થોડી વારમાં રાધિકાનો ફોન મુકાઈ જાય છે અને તે વિશાખા પાસે આવે છે. વિશાખા પાસે તે બેઠતા રાધિકાને પૂછે છે, કેમ તું ફોન આવતા પરેશાન લાગે છે? કઈ પ્રોબ્લેમ? રાધિકા જાણે કશું છુપાવતી હોય તેમ કહે છે, ના વિશુ, એવું કંઈ નહીં. મમ્મીનો ફોન હતો, કશું જ નહીં. છોડ એ બધું, હું ક્યારની તને જોઉં છું. તું વારે વારે ગેટ તરફ જોઈ રહી છે. કેમ, કોઈ આવવાનું છે? વિશાખા બોલે છે. રાધિકા એમ જ જોઈ રહી છું. થોડી વારમાં ક્લાસરૂમની ઘંટડી રણકતા સૌ ક્લાસ તરફ જવા લાગે છે. રાધિકા અને વિશાખા પણ પોતાના ક્લાસ તરફ જાય છે. ત્યાં વિશાખા ફરી ગેટ તરફ નજર નાખે છે. ખાલી ખુલ્લો રોડ દેખાય છે. બંને ક્લાસરૂમમાં જઈને પોતાની બેન્ચ પર બેસી જાય છે. ત્યાં સુધીમાં તેમના ક્લાસ ટીચર આવતા સૌ ઊભા થઈ જાય છે. ટીચર બેસવા માટે કહે છે. સૌ બેસી જાય છે. લેક્ચર શરૂ થતા પહેલા મેડમ સૌને પરિચય આપવું કહે છે. મેડમ પોતાના પરિચયથી શરૂઆત કરે છે. સૌ પોતાનો પરિચય આપે છે. ત્યાં જ પાછળની બેન્ચથી એક અવાજ આવે છે, મારું નામ કમલ છે અને મારે કોઈ પિતાનું નામ નથી અને માતાની મને ખબર નથી, એટલે જ કદાચ અમારા અનાથ આશ્રમના ગૃહમાતા એ મારું નામ કમલ રાખ્યું હશે. આ સાંભળી સૌ શાંત થઈ જાય છે અને વિશાખા પાછું ફરીને જુએ છે. તે યુવક જ નજર સામે છે. વિશાખા તેના વિશે કેટલું બધું વિચારી ગઈ હતી. તેને પોતાના પર ગુસ્સો આવવા લાગ્યો. પણ હવે શું?
કેટલું ખોટું વિચાર્યું, કેટલા શક કર્યા. આખો લેક્ચર તે ગુમસુમ બનીને બેસી રહી. આજે અજાણતા જ કોઈ વિશે ખરાબ વિચાર્યું તેનું હૃદય રડી રહ્યું હતું. ક્લાસ પૂરો થતા સૌ બહાર આવી જાય છે. તે વારે વારે કમલ સામું જુએ છે. રાધિકા તેને પૂછે છે, શું થયું છે, કેમ શાંત થઈ ગઈ છો? વિશાખા, પહેલા આપણે શાંત જગ્યાએ જઈને બેસીએ. બંને પેલા ઝાડ નીચે જઈને બેસી જાય છે. રાધિકા, કમલ વિશે મેં ખરાબ વિચાર્યું કે તે હીરો બનવા બસમાં આવું કર્યું અને પછી મારો પીછો કર્યો. સી હું આટલી ખરાબ કે જાણ્યા વગર આવું વિચાર્યું? રાધિકા, ઓહ, એમ વાત છે તો મેડમ એટલે ગેટ તરફ વારે વારે જોતા હતા. વિશાખા, એમાં તો ખોટી નથી. થઈ જાય, ક્યારેય એવું મન પર નહીં લે. વિશાખા, ના રાધી, હું તેની માફી માંગી લઈશ. ચાલ મારી સાથે. બંને રૂમ પાસે પહોંચે છે તો સામે જ કમલ મળી જાય છે. વિશાખા કહે છે, જી 1 મિનિટ માટે તમારી સાથે વાત કરવી છે. કમલ ઊભો રહી જાય છે. હા બોલો ઝાંસીની રાણી. કમલ હસીને કહે છે, સોરી, મને તમારા નામ કરતા આ નામ વધારે સૂટ લાગે છે એટલે કહ્યું. હા બોલો, શું વાત હતી? વિશાખા કહે છે, તમે સાઈડમાં આવશો? વિશાખા અને કમલ પોતાના મિત્રોથી થોડા દૂર જાય છે અને વિશાખા કમલની માફી માંગે છે. કમલ પૂછે છે, કેમ તમે માફી માંગી? શેની? વિશાખા કહે છે, કમલજી. ત્યાં જ કમલ કહે છે, નહીં કમલજી, માત્ર કમલ કહો. કહી વિશાખા બોલે છે, મેં તમારા વિશે ઘણું ખરાબ વિચાર્યું. તમે બસમાં હીરો બનવા કર્યું, પછી મારો પીછો કર્યો. આવું વિચાર્યું માટે માફી માંગુ છું. સોરી. કમલ, ઓહ, એવું વિચાર્યું? કંઈ નહીં. દુનિયા તો મને શું માને છે. તમે તો આમાંનું કશું વિચાર્યું નથી. આમ બોલીને તે હસે છે. વિશાખા પૂછે છે, દુનિયા? કમલ કહે છે, હું અનાથ છું તો ક્યારેય બોલીએ તો માણસોના મોઢે થોડા ગરણા બંધાય છે. આ અનાથ છે, નબળ્યો છે. માની તો ખબર નથી ક્યાં કીચડમાંથી આવ્યો છે. અને કમલ ચૂપ થઈ જાય છે. વિશાખા તેને શાંત કરે છે. દુનિયાની પરવા ના કરો. દુનિયાની પરવા કરશો તો જીવશો કેવી રીતે? જીવન એકવાર મળે છે, જીવી લેવાનું. કોઈ કોઈનું નથી આ દુનિયામાં. ગજબની છે. કમલ, અરે છોડો, એક વાત કહો. તમે ફિલોસોફી ખૂબ સરસ કરો છો. ક્યાંથી શીખી લાવ્યા? વિશાખા કહે છે, કમલ જિંદગી ફિલોસોફી શીખવાડી દેશે. તમારા મિત્રો ને મારી મિત્ર રાહ જુએ છે. ચાલશું? ત્યાં કમલ કહે છે, ચાલો આજે સાથે ચા પીશું, જો તમારી હા હોય તો. આપણી દોસ્તી નામે વિશાખા હા પાડે છે. સૌ ચા પીવા કોલેજની કેન્ટીનમાં આવે છે. કમલ ચા નાસ્તાનો ઓર્ડર આપે છે. કમલને વિશાખા પૂછે છે, તમારો ખર્ચો કેવી રીતે ચાલે? ત્યારે કમલ કહે છે, હું એક હોટલમાં વેઇટર તરીકે કામ કરું છું. આમ તમામ ખર્ચાઓ પૂરા થાય છે. જીવન જીવતા તો એક મહાત્માએ શીખવાડી દીધું. આજે પણ અનાથ આશ્રમમાં તે મારા નામે પૈસા આપી જાય છે અને તે મારી તમામ જવાબદારી નિભાવે છે. પણ ક્યારેય તેમને જોયા નથી. હું બીજા અનાથ બાળકો માટે વેઇટરની નોકરી કરી સેવા આપું છું. વિશાખા આ સાંભળીને કમલ ઉપર તો તેને ગર્વ થવા લાગ્યો.
તે બોલી, કમલ, તમે ખરેખર કમાલના છો. મને તમારા આવા વિચારો જાણી ગર્વ થાય છે કે તમે બીજાઓ માટે પણ જીવી જાણો છો. કમલ હસે છે. ઓહ ઝાંસીની રાણી, અમે તમારા જેટલા તો બહાદુર નથી કે એકલા લડી લઈએ. તમે તો આજે બપોરે આખી બસમાં જે કંઈ બોલ્યા એમાં મારા રૂવાડા ઊભા થઈ ગયા અને આપણે ધોલાઈ કરી નાખી. બાકી તમારી સ્પીચ કેવી પડે? શું રાજનીતિમાં જવાનો ઈરાદો છે? વિશાખા બોલે છે, ના, હવે મારે બોલવાનું જ એવું છે. બોલ્યા વગર તો મારે ચાલે નહીં. હું તો ઘરમાં પણ આટલું બધું બોલું છું કે મમ્મી મારી કાનમાં રૂ નાખી લે છે અને જો એમાં કોઈ ખોટું બોલ્યું તો એનું તો આવી જ બને. જૂઠ સામે તો મને નફરત છે. હા, કોઈનું સારું થતું હોય તો વાત અલગ છે, પણ જાણી જોઈને કહેવું એ કેટલું વ્યાજબી. ત્યાં સુધીમાં ટેબલ પર ચા નાસ્તો આવી જાય છે. સૌ ચા નાસ્તો કરવા લાગે છે. વિશાખા કમલ વિશે વિચારી રહી છે. કેવું કહેવાય, હું મારા મમ્મી પપ્પા વગર એક દિવસ નથી રહી શકતી અને કમલને તો મમ્મી પપ્પા ફક્ત નામ માત્ર છે. કેવી છે જિંદગીની વાસ્તવિકતા. ત્યાં જ રાધિકાનો ફોન રણકતા તે ફોન ઉપાડી બહાર જાય છે અને વાત ચાલુ થઈ જાય છે. ત્યાં કમલ કહે છે, એક વાત કહું વિશાખા, આ તારી મિત્ર કંઈક પરેશાન લાગે છે. વિશાખા કહે છે, હા, મને પણ એવું જ લાગ્યું. મેં તેને પૂછ્યું પણ કશું જણાવ્યું નહીં. સૌની નજર રાધિકા ઉપર છે. તે વાત કરતા કરતા પરેશાન હોય તેવું લાગી રહ્યું છે. વિશાખા પણ ચા પીતા પીતા તેની સામું જોઈ રહી છે. કમલ બોલે છે, વિશાખા, મને તો કંઈક વધારે પરેશાન હોય તેવું લાગે છે. વિશાખા કહે છે, મેં જ્યારે પૂછ્યું ત્યારે તેને એવું કહ્યું કે મારી મમ્મીનો ફોન છે, બસ બીજું કંઈ બોલીશ નહીં. હમણાં પૂછીશું તો એ જ જવાબ આવશે. આવવા દો અહીં, પછી પૂછો. થોડી વારમાં રાધિકા આવીને ખુરશીમાં બેસે છે. કમલ પૂછે છે, રાધિકા, શું વાત છે? કોઈ પ્રોબ્લેમ હોય તો કહે. વિશાખા પણ કહે છે, સવારે મેં પૂછ્યું ત્યારે પણ તે મમ્મીનો ફોન હતો કહી ટાળી દીધી વાતને. અમને કહે. રાધિકા કહે છે, અરે યાર, મમ્મીનો જ ફોન હતો, મને તો ચા પી લેવા દો. આમ કહી રાધિકા ચા પીવા લાગે છે અને વિશાખા કમલ સામું જુએ છે. વિશાખા બોલે છે, મેં કહ્યું હતું ને કમલ, આ જ જવાબ મળશે. રાધિકા વિશાખા સામું જુએ છે અને હસીને કહે છે, અરે યાર, સવારે પણ કમલ પર તુક્કા લગાવીને કેવું કેવું વિચાર્યું અને હવે મારો વારો. વાહ, ઓ મજા આવી ગઈ. કમલ, હું તો ઝાંસીની રાણી નહીં કહું, વિશુને હું તો જાસૂસ રાણી કહીશ. આમ કહી તે હસી પડે છે. રાધિકા હસે છે પણ તેના હાસ્યથી એવું લાગે છે જાણે જબરજસ્તીનું હાસ્ય હોય છે. સૌ તેની સામે જોઈ રહે છે. વિશાખા તેને હસતા રોકીને કહે છે, રાધિકા, કોઈ તો વાત છે, તું અમારાથી ઘણું છુપાવી રહી છે. રાધિકા બોલે છે, અરે યાર, એવું કશું જ નથી, વિચારવાનું બંધ કરી દે. ત્યાં જ કમલ બોલે છે, રાધિકા, ચાલ માની લીધી તારી વાત, પણ હા, ક્યારેય પણ જરૂર પડે અમને જણાવજે, અમે હંમેશા તારી સાથે છીએ. આમ બોલી તે કાઉન્ટર પર જઈને પૈસા ચૂકવીને સૌ બહાર આવે છે. કમલ વિશાખાને કહે છે, તમે લોકો ક્લાસરૂમમાં જાઓ, અમે આવીએ. રાધિકા અને વિશાખા ક્લાસરૂમ તરફ જવા લાગે છે. ત્યાં જ કોલેજના માઇકમાં જાહેરાત થાય છે, આજે પહેલો દિવસ હોવાથી વહેલી રજા આપવામાં આવે છે.
કાલે રાબેતા મુજબ કાર્ય શરૂ કરવામાં આવશે. જાહેરાત પૂર્ણ થતાં જ રાધિકા અને વિશાખા કોલેજ બહાર આવે છે. ત્યાં જ કમલ પણ આવી જાય છે. સૌ બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગે છે. વાતો કરતા કરતા સૌ બસ સ્ટેન્ડ સુધી પહોંચી જાય છે. બસ આવતા સૌ બસમાં બેસી જાય છે. વિશાખા અને કમલ બાજુની સીટમાં બેસી જાય છે. વિશાખા વિચારે ચડી જાય છે. રાધિકાને શું પ્રોબ્લેમ હશે? તે વિચારમાં તો પોતાના સ્ટેન્ડ સુધી પહોંચી જાય છે અને વિશાખા સૌને બાય કહી કાલે મળીશું કહી બસમાંથી ઉતરી જાય છે. ઘર તરફ ચાલવા લાગે છે. વિશાખા ઘરે પહોંચે છે. મમ્મી વિશાખાને જોતા કહે છે, અરે આવી ગઈ, કેમ રહ્યો પહેલો દિવસ કોલેજનો? મમ્મી વિશાખા બોલે છે, સારો દિવસ રહ્યો અને કમલ વિશે વાત કરવાનું ચાલુ કરે છે. વિશાખાની મમ્મી કમલ વિશે સાંભળી ને તાજુબ લાગે છે અને કહે છે, બેટા તું એને આપણે ઘરે લેતી આવજે. વિશાખાની મમ્મી પણ સામાજિક કાર્યકર્તા છે. ખૂબ જ જાજરમાન અને ભાવનાત્મક સ્ત્રી છે. વિશાખા તું ફ્રેશ થઈ જા, ત્યાં સુધીમાં તને ચા બનાવી આપું. ત્યાં સુધીમાં વિશાખા કહે છે, મમ્મી ચા રહેવા દે, પીને આવી છું, બસ ફ્રેશ થઈને આવું, પછી આપણે વાતો કરીશું. એમ કહીને વિશાખા જાય છે. વિશાખાના મમ્મી પોતાની સંસ્થાની ફાઇલો લઈને કામ કરવા લાગે છે. થોડી વારમાં તો વિશાખા આવે છે અને તેના મમ્મી પાસે બેસી જાય છે અને કહે છે, મમ્મી આજે આટલી બધી ફાઇલ કેમ? વિશાખાના મમ્મી આ વર્ષનું એડિટ રિપોર્ટ તૈયાર કરવાનો છે. વિશાખા કઈ ચૂપ થઈ જાય છે. વિશાખાને તેના મમ્મી કહે છે, શું વિચારે છે? બોલ. વિશાખા થોડી વાર ચૂપ રહી કહે છે, મમ્મી આપણી સંસ્થામાં અનાથ બાળકો માટે કંઈક કરો ને. હા, તારી વાત સાચી છે. વિશાખા ના મમ્મી કહે છે, આ વખતની મીટિંગમાં હું આ બાબતની ચર્ચા કરીશ. જોઈએ આગળ શું પરિણામ મળે છે. વિચાર તો મારો પણ છે કે એક વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બંને બનાવીએ, એવું મેં વિચાર્યું છે. મમ્મી તારી વાત સાચી છે. આ લોકો માટે આપણે કંઈક કરવું જરૂરી છે. બંનેની ચર્ચા આ બાબતને લઈને ચાલતી રહી અને સાંજના 6 વાગી ગયા. વિશાખાના મમ્મી ઊભા થયા, કિચનમાં જઈને રસોઈની તૈયારીમાં લાગી ગયા. વિશાખાએ રાધિકાને ફોન લગાવ્યો, પણ તેનો ફોન વ્યસ્ત બતાવતો હતો. વિશાખા ફોન મૂકીને વિચારે છે, કોઈક તો એવી વાત છે જે રાધિકા કહેતી નથી. ત્યાં જ રાધિકાનો ફોન આવતા વિશાખા ફોન ઉપાડતા જ પૂછે છે, ક્યાં બીજી હતી? રાધિકા હસે છે અને કહે છે, કોઈ રાજકુમારનો ફોન હતો, બોલને કેમ ફોન કર્યો? વિશાખા કહે છે, બસ એમ જ. બંને થોડી વાતો કરે છે અને કાલે મળીશું કહીને ફોન મૂકી દેશે. ત્યાં જ દરવાજાનો ખખડવાનો અવાજ આવતા વિશાખા દરવાજો ખોલે છે. સામે તેના પપ્પા ઊભા છે. ઓહ પપ્પા આવી ગયા. વિશાખાના પપ્પા આવે છે અંદર અને સોફા પર બેસે છે. વિશાખા ફ્રીજમાંથી પાણી લાવીને આપે છે. કેમ રહી કોલેજ? વિશાખાના પપ્પા પૂછે છે. ઇમોશનલ કહીને હસે છે અને કમલની વાત પપ્પાને જણાવે છે. બેટા કમલને લેતી આવજે, મળીશું. તેને આમ કહી તેના પપ્પા ફ્રેશ થવા ચાલ્યા જાય છે. વિશાખાના મમ્મી રસોઈ તૈયાર થતા ડાઇનિંગ ટેબલ પર ગોઠવે છે. જમવા આવી જવા સાદ આપે છે. વિશાખાના પપ્પા આવતા સૌ જમવાનું ચાલુ કરે છે અને વિશાખાના મમ્મી જમતા જમતા ઊભા થઈ જાય છે, કારણ કે કોઈનો ફોન આવતા તેઓ વાત પર વળગે છે. થોડી વારમાં ફોન મૂકીને આવે છે અને જમવાનું શરૂ કરે છે. વિશાખા જમીને પોતાના રૂમમાં આવે છે. પોતાના રૂમની બારીમાંથી ચાંદને નિહાળે છે. ચાંદનું સૌંદર્ય આજે ખૂબ જ ઝળહળી રહ્યું છે.
તેની ચાંદણી બગીચામાં રેલાઈ રહી છે. ઠંડો મીઠો પવન જાણે ઠંડીનો અહેસાસ કરાવી રહ્યો છે. ચાંદને જોતા જોતા વિશાખા બારી પાસે જ બેસી જાય છે. કમલના વિચારોમાં ખોવાઈ જાય છે. વિશાખા થોડી વાર પછી પોતાની પથારીમાં આવીને સૂઈ જાય છે. સવાર થતા વિશાખા ઉઠી જાય છે. નિત્યક્રમથી પરવારીને તે મમ્મી પાસે આવે છે. મમ્મી, ચા આપી દો. પપ્પા ગયા ઓફિસ. વિશાખાના મમ્મી: હા, તારા પપ્પા ગયા ઓફિસ. મમ્મી: આજે સાંજે હું કમલને લેતી આવીશ, સાથે રાધિકાને પણ. વિશાખાના મમ્મી: સારું, લેતી આવજે. હું પણ આજે ઘરે જ છું. તારા માટે જમવાનું બનાવી આપું છું. તું તારી તૈયારી કરી લે જવાની ત્યાં સુધીમાં. અને હા, તારા રૂમની સફાઈ હું બપોર પછી કરીશ. આજે બહુ જ કામ છે મારે. રહેવા દો મમ્મી, હું આજે જાતે કરી લઈશ. મારે અત્યારે કશું કામ નથી. તમે રસોઈ કરો ત્યાં સુધીમાં હું ફટાફટ કામ કરી નાખીશ. સારું, ત્યાં ચાલો પોતાના કામ જલ્દી જલ્દી પતાવી દો, કહી વિશાખા રૂમની સફાઈમાં લાગી જાય છે. વિશાખાને કામ કરવું બહુ જ ગમે છે, પણ તેની મમ્મી તેને કામ કરવા જ નથી દેતા. આજે મોકો મળતા કામ કરી નાખ્યું અને તૈયારી કરવા લાગી કોલેજ જવાની. ત્યાં જ વિશાખાની મમ્મીએ સાથ કર્યો: વિશાખા, જલ્દી તૈયાર થઈ આવી જા, જમવાનું તૈયાર છે. વિશાખા બેગ લઈને આવે છે અને જમવા બેસી જાય છે. મમ્મી, સાંજે મસ્ત નાસ્તો બનાવજો, ભૂલ્યા વિના. અમે લગભગ 5 વાગે આવી જઈશું. વિશાખાના મમ્મી: તું ચિંતા ન કર, સાંજનું મેં વિચારી રાખ્યું છે. ચિંતા ના કર, તું શાંતિથી કોલેજ જઈ આવ, ઓકે? વિશાખા જમીને ઊભી થાય છે, બેગ લેશે અને કોલેજ જવા માટે નીકળે છે. વિશાખા કોલેજ જવા માટે બસ સ્ટેન્ડમાં આવીને ઊભી રહે છે. બસ આવતા બસમાં ચડી જાય છે. આજુબાજુ નજર કરે છે. ત્યાં જ કમલ તેને કહે છે: વિશાખા, અહીં આવી જા, જગ્યા છે. વિશાખા કમલની બાજુમાં જઈને બેસી જાય છે. ત્યાં જ આગળના સ્ટેન્ડ ઉપરથી રાધિકા ચડે છે. તે કમલ અને રાધિકા પાસે આવીને ઊભી રહી જાય છે અને વિશાખાના ખોળામાં પોતાની બેગ આપી દે છે. ત્રણેય વાતો એ વળગે છે. ત્યાં જ થોડી વારમાં પોતાનું ઉતરવાનું આવતા ત્રણેય ઉતરી જાય છે. કોલેજ તરફ ચાલવા લાગે છે. ત્યાં જ તેના બીજા મિત્રો મળી જાય છે. વાતો કરતા કરતા કોલેજમાં પહોંચી જાય છે. ત્યાં જ વિશાખા કહે છે: કમલ, રાધિકા, સાંજે કોલેજથી છૂટીને મારે ઘરે તમારે આવવાનું છે. મારા મમ્મી પપ્પા તમને મળવા માંગે છે. કમલ: ઓહ, અમારે તારા ઘરે આવવાનું છે. વાહ, સરસ, આવી જઈશું, ઓકે? આમ આખો દિવસ કોલેજમાં પસાર થઈ જાય છે. સૌ ઘરે આવવા માટે નીકળે છે. કમલ ઓટો કરે છે અને વિશાખાના ઘરે જવા માટે ત્રણેય ઓટોમાં બેસી જાય છે. વિશાખા ઘરનો દરવાજો ખોલે છે અને અંદર આવવા કહે છે. ત્યાં જ વિશાખાના મમ્મી આવે છે. આવી ગયા તમે લોકો? ત્યાં જ કમલ અને રાધિકા વિશાખાના મમ્મીને પગે લાગે છે. વિશાખાના મમ્મી કહે છે: આવો સૌ બેસો, હું આવું છું, કહી રસોઈમાં જાય છે. કમલ કહે છે: વાહ વિશાખા, તારું ઘર ખૂબ સરસ છે. ત્યાં જ વિશાખાના મમ્મી પાણી લઈને આવે છે. સૌ પાણી પીને બેસે છે. વિશાખાના મમ્મી: કમલ, તારી વિશે મને વિશાખાએ બધી વાત કરી છે. તું ખૂબ હોશિયાર છે. ત્યાં જ કમલ કહે: આંટી, બનવું પડે, જીવનની આ વાસ્તવિકતા છે. હમ, કહી વિશાખાના મમ્મી ઊભા થાય છે. વિશાખા: નાસ્તો અને ચા તૈયાર છે, લેવા આવો. વિશાખા સાથે રાધિકા જાય છે. રાધિકા કહે છે: આંટી, તમે અહીં બેસી જાઓ, અમે છીએ ને, લાવીએ છીએ. કમલ અને આંટી વાતો કરે છે અને ત્યાં સુધીમાં વિશાખા અને રાધિકા નાસ્તો લઈને આવે છે.
સૌ નાસ્તો કરે છે. સાંજના 7 વાગવા આવ્યા છે. ત્યાં રાધિકા કહે છે, હું જાઉં છું, મારે કોલ આવે છે. વિશાખા, કાલે મળીશું. વિશાખા, જમીને જા, નહીં પછી ક્યારે કહી. રાધિકા ઘરે જવા નીકળી જાય છે. ત્યાં જ કમલ બોલે છે, ખબર નહીં આને શું થયું છે, કોલ આવતા હા મને પણ એ સમજાતું નથી. વિશાખા કહે છે, વિશાખાના મમ્મી, તમે લોકો એને બેસાડીને પૂછો, એ કોઈ પ્રોબ્લેમમાં લાગે છે. જમવાનું તૈયાર છે, હમણાં વિશાખાના પપ્પા આવે છે એટલે આપણે જમવા બેસી જઈએ. ત્યાં જ વિશાખાના મમ્મી નો ફોન રણકતા વિશાખા ફોન ઉપાડે છે. સામે છેડેથી પૂછે છે, મેડમ છે તો ફોન આપો. વિશાખા તેના મમ્મીને ફોન આપે છે. મેડમ, જે બાળક વિશે તમે પૂછતા હતા તે બાળકનો આશરો અનાથ આશ્રમમાં, એ બાળક વિશે માહિતી છે. વિશાખાના મમ્મી ફોન મૂકી દેશે અને તેની નણંદ ગીતાબેનને ફોન કરે છે. ફોન ઉપાડતા ગીતાબેન બોલે છે, ભાભી મળી ભાડ. વિશાખાના મમ્મી કહે છે, હા, આશરો આશ્રમમાં છે. તમારું બાળક જીવતું જ હતું. સૌ જૂઠું બોલ્યા. તેને ત્યાં મૂકવા જનાર નર્સે પણ કહ્યું કે તે બાળકને તેણે ત્યાં જ છોડ્યું છે. ગીતાબેન બોલે છે, સારું ભાભી, હું લગભગ 8 વાગે આવું છું. આમ કહી ફોન મુકાઈ જાય છે. કમલ બોલે છે, આંટી, એ આશ્રમમાં હું પણ મોટો થયો છું. તમે કાલે સવારે આવો, હું જ તમારી સૌ સાથે ઓળખાણ કરાવી આપીશ. વિશાખાના મમ્મી, ઓહ, ખૂબ સરસ, ચોક્કસ. ત્યાં જ વિશાખાના પપ્પા આવે છે. કમલ તેમને પગે લાગે છે. કમલ, ખરું ને? વિશાખાના પપ્પા પૂછે છે. કમલ કહે છે, હા, હું કમલ. તે કમલની સાથે બેસે છે. વાતોની હારમાળા ચાલુ થાય છે. સૌ જમવા બેસી જાય છે. જમી લઈને સૌ બગીચામાં બેસે છે અને વાતો કરે છે. કમલ પોતાની વાતો કહે છે. આમ ને આમ 8 વાગ્યા હોવાથી કમલ કહે છે, મોડું થઈ જશે, મારે હોટેલે પહોંચવાનું છે, પછી આવીશ કહીને તે જવા નીકળે છે. સૌ તેને બહાર સુધી વળાવવા જાય છે. સૌ ઘરમાં આવે છે. ત્યાં જ ગીતાબેન આવે છે. ભાભીને ભેટી પડે છે અને રડવા લાગે છે. ત્યાં વિશાખાના પપ્પા કહે છે, ગીતા, તું અત્યારે શું થયું? ગીતા રડતા રડતા કહે છે, તમે ચૂપ રહો. તમે પણ ભાઈ હોવા છતાં મારાથી છુપાવી વાત. કંઈ છુપાવી નથી. વાત બોલને, શું થયું? મારો દીકરો જીવતો છે અને અનાથ આશ્રમમાં છે. તમે મને ક્યારે કહ્યું? વિશાખાના પપ્પા ઊભા થઈને ચાલ્યા જાય છે પોતાના રૂમમાં. વિશાખા ચૂપચાપ પોતાના રૂમમાં જઈને વિચારે છે, કેમ આવું? કાલે હું પણ જઈશ આશ્રમમાં. આમ વિચાર કરતી કરતી સૂઈ જાય છે. સવાર થતાં જ સૌ ઉઠીને ચા નાસ્તો કરવા બેસે છે. વિશાખાના પપ્પા ખામોશ છે. ગીતાબેન ગુસ્સામાં તેની સામું જોઈ રહ્યા છે. ત્યાં જ વિશાખાના પપ્પા કહે છે, ત્યારે મારે ખામોશ રહેવું પડ્યું. પપ્પાને તું ઓળખતી ના હતી. તેની સામું કોઈ બોલી શકે? મને ખબર એ હતી કે બાળક જીવતું છે, પણ ક્યાં એ નહોતી ખબર. પછી તારા લગ્ન થઈ ગયા એટલે મેં કશું ના કહ્યું. તારી ખુશહાલ ઘર જોઈને હું ચૂપ રહ્યો. તૈયાર થઈ જાઓ, આપણે જઈશું આશ્રમ તેને લેવા માટે. હું પણ આવું છું. વિશાખાના પપ્પા બોલ્યા. થોડી વાર થતા સૌ તૈયાર થઈ અનાથ આશ્રમ જવા નીકળે છે. કમલને વિશાખા ફોન કરે છે, અમે આવી રહ્યા છીએ. આશ્રમની ઓફિસમાં સૌ જાય છે. ત્યાં જઈ કમલના હાથ બાળકની માહિતી આપે છે. આશ્રમના હેડને તે માહિતી કમલ આપે છે. તો માહિતી અનુસાર બાળકનું આશ્રમમાં નામ જતીન નીકળે છે અને તે કમલનો મિત્ર છે અને હાલ તે આ જ શહેરમાં નોકરી કરે છે. તેનો ફોટો અને એડ્રેસ લઈ સૌ ત્યાંથી નીકળે છે. કમલ પણ તેની સાથે જાય છે. ગીતા તો ફોટો જોઈને ચોધાર આંસુએ રડે છે. સૌ કારમાં બેસી આપેલા સરનામે પહોંચે છે. ઘરનો દરવાજો ખખડાવે છે અને દરવાજો ખુલતા જતીનને જોતા ગીતાબેન તેને ભેટી પડે છે અને રડવા લાગે છે. જતીન આ જોઈને હેબતાઈ જાય છે. કમલ તેની સામું ઈશારો કરી શાંત રહેવા કહે છે.
અને જતીનને કહે છે, ઓએ જતીન, આ તારા મમ્મી છે. જતીન આભો બની જાય છે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. જતીન તેની માતાને શાંત કરી આંસુ લૂછે છે. પહેલો શબ્દ બોલે છે, માં. સૌની ઓળખાણ કમલ કરાવે છે. આખી વાત વિશાખાના પપ્પા જતીનને જણાવે છે અને જતીનને ઘરે લઈ જવા માટે સૌ તેની તૈયારી કરવા લાગે છે. આ જતીન ખૂબ ખુશ છે. તેને માતા મળી ગઈ એટલે ઘેલો થઈ ગયો છે. ગીતાબેન. જતીન આગળ માફી માંગે છે, પણ જતીન કહે છે, માં, આપનો કોઈ વાંક નથી. જે થયું તે ભૂલી જાઓ. આપણે મળ્યા તે જ મોટી વાત છે. સૌ જતીનને લઈને ગીતાબેનના ઘરે જાય છે. ગીતાબેનને 2 બાળકો છે, સુરેશ અને સ્નેહા. બંને બાળકો જતીનને જોઈને આવકારે છે. પિતા તો ઘણા વર્ષ પહેલા દેવ થઈ ગયા છે, પણ મોટા ભાઈને જોઈ સ્નેહા કહે છે, હાસ, મારાથી મોટું કોઈ તો ઘરમાં છે જેને હું કંઈ પણ કહી શકું, કહીને ભાઈને ભેટી પડે છે. વિશાખા પોતાના ઘરે મમ્મી પપ્પા સાથે આવી જાય છે અને કમલને ફોન કરી કહે છે, આભાર. એમાં આભાર મારો શેનો? તારી મમ્મીને આભાર કહે કે જેના લીધે માતા પુત્રનું મિલન થયું. એમ કહીને કમલ હસે છે. આમ ને આમ થોડો સમય વીતી જાય છે. કોલેજનું છેલ્લું વર્ષ છે અને વિશાખા કમલને કહે છે, આપણે લગ્ન કરીશું. કમલ વિશાખા સામું જોઈ રહે છે. વિશાખા, પણ હું અનાથ છું. અને તું? વિશાખા કહે છે, જો કમલ, ના હોય તો ના હોય, તો હા કહે. કમલ કહે છે, વિશાખા, હું તો તને જ્યારથી જોઈ ત્યારથી જ પસંદ કરું છું, પણ જો મારી પાસે કશું જ નથી. ભાડાના મકાનમાં રહું છું. વિશાખા, હું પપ્પા મમ્મીને આજે વાત કરવાની છું અને તું પણ ઘરે સાથે આવે છે અને બંને ઘરે જવા નીકળે છે. રાધિકા આજે કોલેજમાં નથી આવી એટલે રસ્તામાંથી રાધિકાને ફોન કરે છે અને આ ખુશખબરી રાધિકાને જણાવે છે. રાધિકા કહે છે, અભિનંદન કરો કંકુના, કાલે મળું ત્યારે. ત્યાં સુધીમાં બંને ઘરે પહોંચી જાય છે. મમ્મી પપ્પા સામે બંને ગોઠવાઈ જાય છે અને વિશાખા કહે છે, હું કમલ સાથે લગ્ન કરવા માંગુ છું. થોડી વાર માટે વિશાખાના મમ્મી પપ્પા શાંત રહી બંનેના મોં જોઈ રહે છે અને બંને હસી પડે છે. અમે ક્યાં ના પાડી? વિશાખાના પપ્પા કહે છે, પણ મારી એક શરત છે, લગ્ન પછી પણ તમે બંને અમારી સાથે રહેશો. વિશાખા અને કમલ ખુશ થઈ જાય છે અને મમ્મી પપ્પાને પગે લાગે છે. વિશાખાના મમ્મી રસગુલ્લા લાવીને બંનેના મોં મીઠા કરવાનું છે. આંટી કહેતા જ વિશાખાના મમ્મી કમલને કહે છે, બેટા, હવે તો મમ્મી કહે. હા મમ્મી, હવેથી હું આપને મમ્મી જ કહીશ. આમ ખુશીમાં સમય વીતી રહ્યો છે. સૌ ખુશી મજા છે અને લગ્ન પણ ગોઠવાઈ ગયા છે. સપ્ટેમ્બરથી 28 તારીખના. વિશાખાએ તો લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાધિકા અને વિશાખા શોપિંગ માટે જાય છે. રાધિકા અને વિશાખા પંજાબી સૂટ જોવામાં વ્યસ્ત છે. રાધિકાનો મોબાઈલ રણકતા મોબાઈલ ઉપાડે છે અને વિશાખાથી દૂર જઈને વાત કરવા લાગે છે. વિશાખા તેની તરફ જોઈને કહે, છોડ ફોન, અહીં આવ, પછી વાત કરજે. ફોન કાપીને ત્યાં આવીને ઊભી રહે છે. બોલ વિશાખા, પસંદ કરી? પંજાબી ડ્રેસ લીધો. વિશાખા, પસંદ પણ કર્યો, જોઈ લે. તું પછી પેક કરવા માટે કહું. તું પણ જોઈ લે અને લઈ લે, પછી ઘરે જઈએ. રાધિકા એક પંજાબી સૂટ પસંદ કરી પેક કરવા માટે કહે છે અને
કાઉન્ટર ઉપર જાય છે અને પૈસા ચૂકવીને બહાર આવે છે. વિશાખા કહે છે, રાધિકા, કાલે સવારમાં આવીને ખરીદી કરીશું. ચાલીશું ઘરે. બંને ઓટો કરીને વિશાખાના ઘરે અને વિશાખાના મમ્મી ખરીદેલી વસ્તુ જુએ છે. વિશાખાના મમ્મી કહે છે, કાલે આપણે સોનીને ત્યાં પણ જઈ આવીશું. રાધિકા કહે છે, આંટી ચાલો, હું ઘરે જાઉં છું, કાલે આવીશ. વિશાખા જમીને જા. હા રાધિકા, જમીને જ જજે. શાંતિથી બેસી વિશાખાના મમ્મી કહે છે. કહી રાધિકા બેસે છે. વિશાખા કમલને ફોન કરે છે. તે બહાર ગાર્ડનમાં જઈને વાત કરે છે. કમલ, એક વાત છે, 3 વર્ષથી રાધિકા આપણી સાથે છે, પણ કોઈ ફોન આવતા દૂર જતી રહે છે અને જલ્દી ત્યાં જવા નીકળી જાય છે. ખબર નહીં શું છે. કમલ કહે છે, શાંતિ રાખ, હું તેને મળું પછી આ વખતે નિવેડો લાવવો જ પડશે. કાલે હું આવું છું, કાલે મળીએ. ઓકે. વિશાખા ભલે કહી ફોન મૂકી દઈને રૂમમાં આવે છે. જમવાનું તૈયાર છે, આવી જાઓ કહી વિશાખાના મમ્મી જમવાનું પીરસે છે. બંને જમવા બેસે છે. જમીને રાધિકા પોતાના ઘરે જવા નીકળે છે. વિશાખા અને વિશાખાના મમ્મી ઘર કામમાં લાગી જાય છે. સાંજે જમીને વિશાખા સૂઈ જાય છે. સવાર પડતા વિશાખા તૈયાર થઈ હોલમાં આવે છે. મમ્મી, હું તૈયાર છું, ચા આપી દો. હું કમલને કોલ કરી લઉં. કમલને ફોન કરે છે અને વાત કરી ફોન મૂકે છે. ચા પીને રાધિકાને ફોન લગાવે છે. ત્યાં તો તેના પપ્પા ફોન ઉપાડે છે. વિશાખા બેટા, તું હોસ્પિટલ આવી જા, પછી વાત કરીએ. મમ્મી, રાધિકા હોસ્પિટલમાં છે, આપણે પછી વાત કરીશું. અત્યારે હું ત્યાં જાઉં છું. કમલને ત્યાં જ આવી જવા માટે કહું છું કહીને વિશાખા જલ્દીથી નીકળે છે અને બસ સ્ટેશન પર આવીને કમલને ફોન કરે છે. કમલ, જલ્દી કાંદાબરી હોસ્પિટલ પહોંચ. કમલ કહે છે, તું ક્યાં છે? શું થયું? હું ઘરે જાઉં છું. વિશાખા બોલે છે, કમલ, ઘરે નહીં, હું બસ સ્ટેશન પર છું, અહીં જ આવી જા. કમલ કહે છે, તું ત્યાં જ ઊભી રહે, હું આવું છું. વિશાખા બસ સ્ટેશનમાં ઊભી છે. થોડી વારમાં કમલ આવી ગયો. વિશાખા બાઇક ઉપર બેસી ગઈ. બંને ત્યાંથી નીકળી ગયા. વિશાખા કમલને કહે છે, શું થયું હશે? રાધિકાને કેમ દાખલ કરી છે? તેના પપ્પાએ કહ્યું, અહીં આવી જા, પછી વાત કરીએ, મને તો ચિંતા થાય છે. કમલ કહે છે, વિશાખા, ચિંતા ન કર, બધું ઠીક થશે. વિશાખા અને કમલ હોસ્પિટલમાં પહોંચે છે. ત્યાં તેના પપ્પા, મમ્મી, ભાઈ સૌને મળે છે. તેના પપ્પા જણાવે છે કે રાધિકા સાથે ઘણું ખોટું થયું છે. કાલે રાત તે ઘરે પહોંચી ન હતી. અમને હમણાં ખબર પડી કે હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરે કહ્યું કે તેની સાથે કહી તેના પપ્પા રડવા લાગે છે. વિશાખા અને કમલ તેની આખી વાત સમજી જાય છે. ડોક્ટર બહાર નીકળતા વિશાખા કહે છે, હું રાધિકાને મળી શકું? ડોક્ટર હા કહેતા જ વિશાખા કમલ અંદર જાય છે. રાધિકાને જોઈને વિશાખા હેબતાઈ જાય છે. કમલ તેને પોતાને સંભાળવા કહે છે. કમલ અને વિશાખા રાધિકા પાસે બેસી જાય છે. રાધિકા બંનેને જોતા જ રડી પડે છે. વિશાખા તેને શાંત પાડે છે. રાધિકા કહે છે, વિશાખા, તું વારે વારે પૂછતી હતી કે કોનો ફોન છે. જો મેં સાચી હકીકત કહી હોત તો સારું હતું. હું વિશાખા તરુણના પ્રેમમાં હતી, પણ તરુણ અને તેના મિત્રો સાથે અમે બહાર ફરવા ગયા હતા. ત્યારે તરુણ ખરાબ છે એ મને પછી ખબર પડી. તેઓએ મારી સાથે અજુગતું વર્તન કરેલ અને તેની બ્લેકમેલ શરૂ કરી દીધેલી. જો હું ત્યાં ના જાઉં તો તે સોશિયલ મીડિયામાં આમ કહી રાધિકા રડવા લાગી. મને મારા પરિવારનો ડર હતો. મારા પપ્પા તો જીવી જ ના શકે. કાલે તરુણ અને તેના 4 મિત્રોએ
મારી આ હાલત કરી નાખી. હું જીવી નહીં શકું. પપ્પાને શું કહીશ? ત્યાં જ રાધિકાના પપ્પા મમ્મી અંદર આવે છે. બેટા, તું ડર નહીં, અમે તારી સાથે છીએ. પોલીસ કેસ કરીશું. જો આપણે ચૂપ થઈ જશું તો આવી કેટલીય રાધિકાનું શું રાધિકાના મમ્મી. અને હા બેટા, બીજા મા બાપ ઇજ્જત ખાतिर ચૂપ રહેવાનું કહેશે, પણ અમે એવું નહીં કરીએ. જો અમે તને ચૂપ રહેવાનું કહીશું તો તે પણ તારા પર થતો બીજો અમારો બળાત્કાર હશે. માટે હવે લડવાનું છે દુનિયામાં આવા રહેતા હેવાનો સામે. આમ કહેતાની સાથે રાધિકા તેના મમ્મી પપ્પાને ગળે વળગીને ખૂબ રડે છે. વિશાખા અને કમલ પણ તેને ભેટીને રડે છે. ત્યાં જ પોલીસ અધિકારી આવે છે. રાધિકાનું નિવેદન લેવાય છે. રાધિકાના નીડર થઈને પોતાની આપવીતી જણાવી રહી છે. ત્યાં જ મીડિયાથી આખું હોસ્પિટલ ભરાઈ જાય છે. ન્યાયની સાચી લડત શરૂ થાય છે. કમલ અને વિશાખા કહે છે, અમે ઘરે જઈને તમારા સૌનું ટિફિન લઈને આવીએ છીએ. તમે અહીં જ રહો. મમ્મીને પણ લેતા આવીએ છીએ. કમલ અને વિશાખા આમ કહીને બહાર આવે છે. કમલ કહે છે, વિશાખા, કદાચ રાધિકાને આપણને પહેલા કીધું હોત તો? વિશાખા કહે છે, હા, આપણને પહેલા કહ્યું હોત તો સારું હતું. આપણે એને આ નરામ માંથી બહાર કાઢી હોત. એક વાત તો છે, ક્યારે આવી કોઈ પણ બાબત સમાજના કે ઇજ્જતના ડરથી પોતાના પરિવારજનોથી વાત છુપાવી ના જોઈએ. કમલ આમ કહી બાઇક શરૂ કરે છે. વિશાખા અને કમલ ઘરે જાય છે. ઘરે પહોંચતા જ મમ્મી તૈયાર જ બેઠા છે. ક્યાંય ના બોલો કમલ, કારણની આ ચાવી લે, કાર શરૂ કર. મેં ટિફિન ભરી લીધું છે. મેં મીડિયામાં બધું જોઈ લીધું છે. ચાલો. કમલ કાર ચાલુ કરે છે અને વિશાખા અને તેના મમ્મી કારમાં બેસી જાય છે. થોડી વારમાં હોસ્પિટલ પહોંચે છે. વિશાખાના મમ્મી રાધિકાના રૂમમાં જાય છે. રાધિકાને ભેટી રડી પડે છે. કહે છે, બેટા, તું ખૂબ હિંમતવાળી છે. અમે તારી સાથે છીએ. ત્યાં જ બધા અંદર આવી જાય છે. સૌ બેસે છે અને વિશાખાના મમ્મી ખૂબ રડે છે. વિશાખા તેના મમ્મીને કહે છે, મમ્મી, કેમ આટલું બધું રડે છે? ત્યારે વિશાખાના મમ્મી કહે છે, બેટા, આજે તમારા સમક્ષ એક વાત કહેવા માંગુ છું. મારી સાથે બળાત્કાર થયો હતો, પણ વાત આખી દબાવી દીધી હતી. મારા માતા પિતાએ મને બોલવા જે ના દીધી અને હું પણ ઇજ્જત માટે ચૂપ રહી અને હું માં બની. તે વાત ના બહાર આવે એટલે મારા માતા પિતાએ વિશાખાના પપ્પાને સઘળી વાત કરી અને તેની સાથે મારા લગ્ન થયા અને ત્યારબાદ વિશાખાનો જન્મ થયો. વિશાખા આ સાંભળીને બસ ચૂપ જ. કમલ તેનો હાથ પકડીને તેને હિંમત રાખવા કહે છે. વિશાખાના મમ્મી ઊભા થઈ વિશાખા પાસે આવીને બેસે છે અને વિશાખાને કહે છે, બેટા, આ મારી વાસ્તવિકતા છે. વિશાખા ત્યારે પોતે હિંમત કરી કહે છે, મમ્મી, આ તમારી નહીં, મારી વાસ્તવિકતા છે. ચાલો મારી સાથે. કમલને કહે છે, કાર નીકાળો. મમ્મી, ચાલો પોલીસ સ્ટેશનમાં. હું મારા નરાધામ જેનું લોહી મારા શરીરમાં વહે છે તેની વિરુદ્ધમાં કમ્પ્લેન કરવા માટે મારી વાસ્તવિકતા જોઈએ છીએ. ન્યાય જોઈએ છીએ. હું તમારી સાથે છું. વિશાખાના મમ્મી, રાધિકાના પપ્પા અને કમલ સૌ પોલીસ સ્ટેશનમાં જાય છે. વિશાખાના મમ્મી પોતાનું નિવેદન દરજ કરાવે છે. આજ વિશાખાના મમ્મીને લાગે છે
કે તેના પરનો બોજ હળવો થઈ ગયો છે અને પોલીસ સ્ટેશનમાંથી બહાર આવે છે. વિશાખા, કમલ સૌ હોસ્પિટલ આવે છે. રાધિકાના પપ્પા કહે છે, તમે સૌ ઘરે જાઓ, હું રાધિકા પાસે રહું છું. સૌ કારમાં ગોઠવાઈ જાય છે. રાધિકાના મમ્મીને વિશાખા પોતાના ઘરે લઈ આવે છે. ઘરે પહોંચતા જ વિશાખાના પપ્પા ઘરના દરવાજે ઊભા હોય છે. વિશાખાને જોઈને ગળે વળગાડી લે છે. કહે છે, બેટા, હું જ તારા પપ્પા છું. હું જ. વિશાખા કહે છે, હા પપ્પા, તમે મારા પપ્પા છો જ અને હંમેશા રહેશો. પણ આ જિંદગીની વાસ્તવિકતાને ન્યાય જોઈએ છીએ. જિંદગીની વાસ્તવિકતા વિશાખાની માને ન્યાય જોઈએ છીએ. બસ હવે ચૂપ નહીં. વિશાખાના પપ્પા કહે છે, વિશાખાના મમ્મી, હું તારી સાથે છું. સ્ત્રીને ચૂપ કરવા ઘણા લેબલ લગાડે છે. આ સમાજ અને સ્ત્રી ચૂપ થઈ જાય છે એ સમાજના નામે થતો બળાત્કાર છે. હવે મારી લડત સ્ત્રીને બોલતી કરવા માટેનું જાગૃતિ અભિયાન હશે. તે જ મારું લક્ષ્ય છે. આ હતી જિંદગીની વાસ્તવિકતા વિશાખા. જિંદગીની વાસ્તવિકતા વિશાખાના વણાકો અહીં સમાપ્ત થાય છે. બોધપાઠ સ્ત્રીને જાગૃત થવાની જરૂર છે અને અન્યાય સામે ચૂપ ના રહેવું જોઈએ. જીવનની આ વાસ્તવિકતા વિશાખાના માધ્યમથી દરેક સ્ત્રીને આ સંદેશ છે. મિત્રો, આજની વાર્તા અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું તમને પસંદ જરૂર આવી હશે અને તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં અમને કહેજો. અને પસંદ આવી હોય તો એક પ્યારી સી લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરજો. અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમને નવી નવી દરરોજ વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.